શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમે વડસર તળાવના કિનારે રાઠોડિયા વાસના 77 કાચા પાકા મકાનોના દબાણો હેઠળ તોડી પાડવામાં આવ્યા છે। વડસર ગામમાં તળાવના કિનારે આવેલ રાઠોડિયા વાસના અસરગ્રસ્તોને સરકારી યોજના અંતર્ગત અપાયેલ આવાસો બાદ તેઓએ મૂળ જગ્યા ખાલી ન કરી હોવાથી પાલિકા તંત્રએ આપેલી નોટિસ બાદ આજે 77 કાચા પાકા મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। શહેરના ગામમાં તળાવના કિનારે રાઠોડિયા વાસ આવ્યો છે। અહીં રહેતા તમામ રહીશોને કોર્પોરેશને વિવિધ સરકારી યોજના અંતર્ગત અન્ય જગ્યાએ આવાસની ફાળવણી કરી છે, જે પછી રહીશોએ પોતાના મકાનો ખાલી કર્યા ન હતા। આખરે પાલિકા તંત્રએ કાર્યવાહી કરતા આવાસો મેળવનાર લોકોને તેમના મકાન ખાલી કરી ફાળવેલ મકાન ખાતે ખસી જવા તાકીદ કરી હતી। હવે આમાં મોટા ભાગના રહીશો પોતાનો સામાન સહિત ચીજ વસ્તુ લઈને પાલિકાએ ફાળવેલ મકાન ખાતે જતા રહ્યા હતા, જે પછી અહીં મોટા ભાગે ખાલી પડેલ મકાનો તોડી પાડવા આજે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું। 6 જેસીબી મશીન સાથે અફોર્ડેબલ હાઉસિંગ અને જમીન સંપાદન વિભાગના અધિકારીઓને હાજર રાખી દબાણ શાખાની ટીમે અહીંના 77 કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા અને જગ્યા ખુલ્લી કરાઈ હતી। તાકીદારીના ભાગરૂપે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો, જે કે કાર્યવાહીમાં કોઈ વિઘ્ન કે વિવાદ ઊભો થયો ન હતો। એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે અને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માંગણી કરેલ અને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયા વાસના 77 જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 6 જેસીબી મશીન છે, માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, જીઈબી, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટો સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।